નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો હેરાન પરેશાન થતા દરેક રાશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય। હવે મળશે રાશન કીટ। મહિલાઓ માટે હાલ સૌથી મોટા સમાચાર। મહિલાઓના ખાતામાં જમા થશે 18,000 રૂપિયાની સહાય અને 3 નવી યોજનાની જાહેરાત। 2025 થી 1.5 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય મળશે। પેટ્રોલ ડીઝલ થશે સસ્તું। આધાર કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર। હવે વારંવાર કેવાયસીની ઝંઝટ ખતમ। ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો લાગુ। ખેડૂતો માટે 2,000 રૂપિયાનો હપ્તો ક્યારે અને 19મા હપ્તાના પૈસા કયા ખેડૂતોને નહીં મળે? ખેડૂતોને મળશે 2 લાખ રૂપિયાની આર્થિક સહાય। વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખૂબ જ મોટા સમાચાર। એટીએમમાંથી જે પૈસા ઉપાડવાનો નિયમ છે એ પણ હવે બદલાઈ જશે। લોન માફીના સૌથી મોટા સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો હાલ એટીએમને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે 2025થી જ એટીએમમાંથી જે મિત્રો પૈસા ઉપાડવાનો નિયમ છે એ અત્યારે બદલાઈ ગયો છે। ગ્રાહકોની સુરક્ષાની અંદર વધારો કરવા માટે અને છેતરપિંડી રોકવા માટે જાન્યુઆરી 2025થી જ નવો નિયમ છે એ લાગુ કરી દેવામાં આવ્યો છે। એ અંતર્ગત મિત્રો હવે તમે ખાસ કરીને પૈસા ઉપાડવા જશો તો એક નિર્ધારિત સમય છે મિત્રો નક્કી કરવામાં આવ્યો છે અને એ સમયની અંદર તમે એટીએમમાંથી પૈસા છે એ કલેક્ટ નહીં કરો તો એ પૈસા છે મિત્રો એટીએમ મશીન દ્વારા પાછા છે એ ખેંચી લેવામાં આવશે અને ગ્રાહકોના ખાતાની અંદર એ પૈસા છે એટલે કે રકમ છે ફરી જમા કરી દેવામાં આવશે। મિત્રો, એટીએમ દ્વારા હાલ તમે પૈસા ઉપાડો છો ત્યાર પછી એ પૈસા તમે હાલ નિર્ધારિત સમય જેમ કે 15 સેકન્ડ હોય, 20 સેકન્ડ હોય કે 25 સેકન્ડની અંદર તમે એવો સમય છે એ નક્કી કરવામાં આવ્યું છે। સેકન્ડની અંદર તમે પૈસા છે એ કલેક્ટ નહીં કરો એટલે કે તમારા હાથમાં એ પૈસા નહીં લ્યો તો એટીએમ મશીન છે એ પૈસા ફરીથી એટીએમની અંદર જ લઈ લેવામાં આવશે અને ગ્રાહકોના ખાતાની અંદર એ રકમ છે એ પણ જમા કરી દેવામાં આવશે। તો મિત્રો, ખાસ કરીને જાન્યુઆરી 2025થી જ આ એટીએમની અંદર જે નવા નિયમો છે એટલે કે પૈસા છે એ ફરીથી એટીએમની અંદર ખેંચી લેવામાં આવશે અને કોઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી। પૈસા તમારા ખાતાની અંદર જ જમા થઈ જશે। તો એટીએમમાંથી પૈસા ઉપાડવાનો જે નિયમ છે એ પણ હવે 2025થી બદલાઈ જશે। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર આગળ વધીએ તો ગુજરાતના જે લાખો રાશન કાર્ડ ધારકો છે એમની માટે અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। 2025થી જ નવા નિયમો નવા રાશન કાર્ડ ધારકો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જે રાશન કાર્ડ ધારકોનું કેવાયસી બાકી છે એમને પણ હવે મિત્રો અનાજ મળતું રહેશે। ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર એવી પણ અત્યારે અફવા ફેલાતી જોવા મળી હતી કે જે રાશન કાર્ડ ધારકોનું કેવાયસી બાકી છે એમને અનાજ મળશે નહીં, પરંતુ પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ હાલ સ્પષ્ટપણે કહ્યું છે કે જે રાશન કાર્ડનું કેવાયસી બાકી હોય એમને પણ એટલે કે મિત્રો જે આ શરૂ મહિનાનું જાન્યુઆરી મહિનાનું અનાજ હજુ સુધી નથી મળ્યું તો એ લોકોને પણ જાન્યુઆરી મહિનાનું અનાજ છે મિત્રો મળતું રહેશે। ખાસ કરી મિત્રો ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારકો છે એમને વહેલી તકે કેવાયસી કરવાની પણ હાલ જાણકારી આપવામાં આવી છે કે તો દરેક રાશન કાર્ડ ધારકો છે એ તમામ કામો છે એ બતાવી દેજો અને રાશન કાર્ડનું કેવાયસી છે એ પણ વહેલી તકે કરાવી દેજો। મિત્રો, તમે અનાજ લેવા જતા નથી અને તમારું કેવાયસી બાકી છે તો પણ તમે છે એ અનાજ લઈ શકો છો। સરકારે કહ્યું છે કે કેવાયસી બાકી હોય એમને પણ હવે ગુજરાત સરકારનું જે અનાજ આપવામાં આવે છે એ અનાજ મળતું રહેશે। સાથે સાથે મિત્રો આપણે બીજા રાશન કાર્ડને લઈને સમાચાર વિશે વાત કરીએ તો મુખ્ય સમાચારની અંદર વાત કરીએ તો હવે ગુજરાતના જે 72.51 લાખ જે રાશન કાર્ડ ધારકો છે એમને પણ પેકેટની અંદર અનાજ છે એ મિત્રો આપવામાં આવશે। મિત્રો, ગ્રાહકો દ્વારા સરકારને ફરિયાદ કરવામાં આવતી હતી જેમને એમના હકનું એટલે કે જે રાશન કાર્ડ ધારકોને પોતાના હકનું અનાજ નથી મળતું અને મિત્રો ખાસ કરીને જે અનાજ મળે છે એમાં પણ મિલાવટ એટલે કે ભેળસેળ કરવામાં આવતું હોય અથવા તો એમનું અનાજ છે એ બીજા કોઈ વ્યક્તિને આપી દેવામાં આવે છે અથવા તો એમને એમના ભાગનું અનાજ છે એ ઓછું આપવામાં આવે છે અથવા તો મિત્રો ગુણવત્તાયુક્ત અનાજ છે એ આપવામાં
નથી આવતું, તો આવી રીતે ઘણી બધી ફરિયાદોના કારણે સરકાર દ્વારા એ આવનારા દિવસોની અંદર આ નિર્ણય છે એ લેવામાં આવશે અને હવે દરેક રાશન કાર્ડ ધારકો છે એમને પેકેટની અંદર જ અનાજ છે મિત્રો આપવામાં આવશે. એટલે કે દરેક રાશન કાર્ડ ધારકો છે એમને રાશનની કીટ આપવામાં આવશે અને એ કીટની અંદર દરેક અનાજ છે એ પેકેટની અંદર જ આવશે, જેના કારણે જે રાશન કાર્ડ ધારકો છે એમને અનાજ છે એ ખાસ કરીને પેકેટની અંદર જ મળવા પાત્ર રહેશે. ગુણવત્તાયુક્ત અનાજ છે એ મળવા પાત્ર રહેશે. તો મિત્રો ખાસ કરીને રાશન કાર્ડ ધારકો માટે પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે આવનારા દિવસોની અંદર હવે તમે જ્યારે અનાજ લેવા જશો, રાશનિંગની દુકાને જ્યારે અનાજ લેવા જશો ત્યારે તમને પેકેટની અંદર જ અનાજ છે મિત્રો મળતું રહેશે. મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો ખેડૂતો માટે, ગુજરાતના દરેક ખેડૂતો માટે, જે ખેડૂતો PM કિસાન યોજના અંતર્ગત લાભાર્થી છે, જે ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો મળે છે કે પછી નથી મળતો, તેવા તમામ ખેડૂતો માટે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર કે ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે મિત્રો 2000 રૂપિયાનો હપ્તો છે એ પરત લેવામાં આવશે અને 19મા હપ્તા ક્યારે આવશે ખેડૂતોના ખાતામાં? તો મિત્રો હાલ સરકારે એક મહત્વપૂર્ણ અપડેટ આપી છે, માહિતી આપી છે અને કહ્યું છે કે 18મા હપ્તાના પૈસા તો ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા જ છે. અને મિત્રો હાલ એવું પણ જાણકારી મળી રહી છે એ અંતર્ગત કે જે દેશની અંદર જે ખેડૂતો આવકવેરો ચૂકવે છે, જે ખેડૂતો ઉચ્ચ આવક ધરાવતા હોય, જે સરકારી જૂથો હતા અથવા તો સરકારી કર્મચારીઓ હોય અથવા તો અયોગ્ય રીતે PM કિસાન યોજનાની અંદર ખાસ કરીને નામ દાખલ કરી અને યોજનાની અંદર 2000 રૂપિયાનો હપ્તો મેળવતા હતા, એવા ઘણા બધા ખેડૂતો પાસેથી હવે દેશભરમાંથી અત્યાર સુધી મિત્રો વાત કરીએ તો 300 કરોડ રૂપિયાથી પણ વધારાની રકમ છે એ વસૂલ કરવામાં આવી છે. એટલે કે મિત્રો જે અયોગ્ય રીતે જે ખેડૂતો હતા, જે આવકવેરો ભરી રહ્યા હતા અને એ ખેડૂતોને ફરીથી નોટિસ ફટકારવામાં આવી છે અને એવા લોકો પાસેથી પણ 2000 રૂપિયા છે એ સરકારે ટ્રાન્સફર કર્યા હતા એ ફરીથી વસૂલ કરવામાં આવશે. એટલે કે એમની પાસેથી 2000 રૂપિયા પરત લેવામાં આવશે. અને મિત્રો હાલ ગુજરાતની અંદર પણ તમે અયોગ્ય રીતે PM કિસાન યોજનાની અંદર લાભ લીધેલો છે, તમને પણ નોટિસ મળી શકે છે. સરકારે તમારી પાસેથી પણ આપવામાં આવેલા જે 2000 રૂપિયા છે એ પરત લઈ શકે છે. તો મિત્રો આપને જણાવી દઈએ કે 19મો હપ્તો ક્યારે આવશે. મિત્રો અત્યારે મીડિયાના અહેવાલ અનુસાર માહિતી મળી રહી છે કે PM કિસાન યોજનાનો 19મો હપ્તો છે એ ફેબ્રુઆરી 2025ના રોજ પહેલા સપ્તાહની અંદર એટલે કે પહેલા અઠવાડિયાની અંદર ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. તો મિત્રો સરકારે અત્યારે એક નાનકડી હિન્ટ આપી છે કે ખેડૂતો માટે હાલ 19મો હપ્તો છે એ ફેબ્રુઆરી મહિનામાં તો આવવાનો જ છે, પરંતુ ખેડૂતો જે અયોગ્ય હતા તો એવા ખેડૂતોના 2000 રૂપિયા છે એ પણ પરત લેવામાં આવશે અને ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર જ ખેડૂતોને 19મા હપ્તાના 2000 રૂપિયા છે એ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર એટલે કે કામના સમાચાર તમારા માટે જ આવ્યા છે. સમાચાર વારંવાર KYCની ઝંઝટ છે મિત્રો હવે ખતમ થઈ જશે. મિત્રો આધાર કાર્ડ હોય કે પછી બેંક હોય કે પછી રાશન કાર્ડ, મ્યુચ્યુઅલ ફંડ હોય કે પછી પાન કાર્ડ હોય, આ દરેક કામોની અંદર તમારે વારંવાર KYC છે એ કરવું પડતું હોય છે અને ત્યારે આ KYCની ઝંઝટ ખતમ કરવા માટે સરકાર દ્વારા CKYC છે એમની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો આ CKYC છે એ પણ વોલેટની જેમ કામ કરે છે. એટલે કે CKYCની અંદર તમારા દરેક ડોક્યુમેન્ટ હશે અને તમને એક 14 અંકનો એટલે કે 14 આંકડાનો નંબર છે આપવામાં આવશે. ત્યાર પછી જ્યારે પણ તમે મિત્રો આગળના કોઈ પણ ફ્યુચરની અંદર એટલે કે ભવિષ્યની અંદર જ્યારે KYCની તમારે જરૂર પડે છે ત્યારે મિત્રો તમે આ માત્ર નંબર જે 14 અંકનો નંબર દાખલ કરશો તો ખાસ કરીને મિત્રો તાત્કાલિક જ ધોરણે તમારું KYC છે એ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. તો દરેક ડોક્યુમેન્ટ છે એ તમારે લઈ જવાની જરૂર નહીં પડે. સરકાર દ્વારા CKYC છે એ પણ જાહેર કરવામાં આવ્યું છે. તો મિત્રો CKYCની ઓફિશિયલી વેબસાઇટ છે એ તમારે ત્યાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યાં દરેક ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી તમને એક 14 અંકનો એટલે કે આંકડાનો નંબર છે એ તમને મળશે અને મિત્રો ત્યારે ખાસ કરીને આ નંબર તમે દાખલ કરશો ત્યારે તમારું KYC છે એ પણ 100% પૂર્ણ થઈ જશે. તો મિત્રો હાલ એવા સમાચાર મળી રહ્યા છે કે જે KYCની ઝંઝટ હતી એ હવે ખતમ થવા
આ વિશે વારંવાર ડોક્યુમેન્ટ લઈને તમારે લાઈનોમાં ઊભું રહેવાની જરૂર નથી. તો હવે વારંવાર કેવાયસીની ઝંઝટ ખતમ કરવા માટે સરકાર દ્વારા જ CKYC છે એ લોન્ચ કરવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે મોટર વાહન નિયમ હેઠળ ડ્રાઇવિંગ લાયસન્સ માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. ભારતમાં આપવામાં આવતા ડ્રાઇવિંગ લાયસન્સની અવધિ 20 થી 40 વર્ષ સુધીની હોય છે. પછી તેને એક નિશ્ચિત સમયગાળા દરમિયાન રિન્યૂ કરવું પડતું હોય છે. તમને જણાવી દઈએ કે ડ્રાઇવિંગ લાયસન્સ તેની સમય અવધિ પછી 1 મહિના સુધી માન્ય રહેલ છે. પરંતુ જો તમે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ 1 વર્ષ સુધી રિન્યૂ નથી કરાવતા તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થઈ જશે. આ સ્થિતિમાં જો તમે ડ્રાઇવિંગ લાયસન્સ 4 વર્ષ સુધી રિન્યૂ કરાવ્યું નથી તો તમારે ફરીથી નવેસરથી લાયસન્સ માટે જેટલી પ્રક્રિયા હોય એ ફોલો કરવાની રહેશે. ખાનગી ડ્રાઇવિંગ લાયસન્સ 20 વર્ષ માટે અથવા તો 40 વર્ષની ઉંમર સુધી હાલ માન્ય ગણવામાં આવે છે. જે વહેલું હોય તે પહેલું. તે પછી તમારે તમારું લાયસન્સ છે 10 વર્ષે અને ત્યારબાદ 5 વર્ષે રિન્યૂ કરવું પડે છે. તો ખાસ કરીને મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને પણ અત્યારે હાલ સૌથી મોટા સમાચાર કે હાલ તમે ડ્રાઇવિંગ લાયસન્સ 4 વર્ષ બાદ રિન્યૂ નથી કરાવતા તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ છે એ પણ રદ થઈ શકે છે. તો મિત્રો ખાસ કરીને વાહન ચાલકો માટે પણ અત્યારે ખૂબ જ મોટા સમાચાર હાલ મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર કે જે આધાર કાર્ડ ધારકો છે એમના માટે આવી ગઈ છે ખુશ ખબર. તેમને લઈને નવા વર્ષને અને નવા નિયમો હેઠળ નાગરિકોને હવે દર વર્ષે 10 વર્ષે આધાર કાર્ડની અંદર માહિતી છે અપડેટ કરવાની હોય છે. તો તમારી પાસે પણ જૂનું આધાર કાર્ડ છે અને 10 વર્ષ જૂનું તમારી પાસે આધાર કાર્ડ પડ્યું હોય તો તમે તેમાં સરનામાની અંદર સુધારો કરવા માગો છો, નામની અંદર સુધારો કરવા માગો છો. તો ખાસ કરીને મિત્રો તમારી નવી માહિતી તમે અપડેટ કરવા માગો છો તો મિત્રો ખાસ કરીને તમારે વધારે પૈસા છે એ ચૂકવવા પડશે. માહિતી અપડેટ કરવા માટે કેન્દ્ર સરકારે હાલ દેશભરમાં જે ગ્રાહકો છે એમને મોટી રાહત પણ આપી છે. રાહત અંતર્ગત મિત્રો વાત કરીએ તો ફરી એક વખત મફત આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખ છે એ લંબાવી દેવામાં આવી છે. મફત આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ મિત્રો હાલ 14 ડિસેમ્બર 2024 હતી, પરંતુ મિત્રો 14 જૂન 2025 છે આ તારીખ કરવામાં આવી છે. તો તમારી પાસે પણ જૂનું આધાર કાર્ડ હોય અને આધાર કાર્ડની અંદર તમે કોઈ માહિતી અપડેટ કરવા માગો છો તો વહેલી તકે તમે વેબસાઇટ ઉપર જઈને જે ખાસ કરીને UIDAI જેની ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈને તમે આધાર કાર્ડમાં સુધારો વધારો કરી દેજો. નહીંતર એટલે કે તમે 14 જૂન 2025 પછી જો માહિતી અપડેટ કરવા જશો તો તમારે વધારે ચાર્જ છે એ પાન કાર્ડની જેમ ચૂકવવો પડશે. આધાર કાર્ડને લઈને પણ ખુશ ખબર આવી રહી છે અને તમે મફતમાં માહિતી છે એ પણ અપડેટ કરાવી શકો છો. તો હાલ મિત્રો 14 જૂન 2025થી જ આ નવા નિયમો છે એ લાગુ થઈ ગયા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થી અને વાલીઓ માટે હાલ અપાર કાર્ડને લઈને મહત્વપૂર્ણ જાણકારી. કેન્દ્ર સરકાર દ્વારા વન નેશન વન સ્ટુડન્ટ ID કાર્ડ કરવા અપાર ID કાર્ડનું નવું ગતકડું છે મિત્રો બનાવવામાં આવ્યું છે, જેમાં શિક્ષકોને એટલે કે અપાર ID કાર્ડ બનાવનારી કામગીરીને સોંપાય છે. પરંતુ અપાર ID કાર્ડ એ જનરેટ કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે. જેમાં આધાર કાર્ડમાં એક અક્ષરની ભૂલ હોય તો પણ અપાર ID કાર્ડ જનરેટ થતું નથી. વાલી બાળકોના આધાર કાર્ડમાં સુધારો કરાવે તો પણ અપડેટ થવામાં વાર લાગે છે. વિદ્યાર્થીઓના eKYC બાદ હવે આધાર કાર્ડ પણ સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવ્યું છે. એક સમસ્યામાંથી અને લાઇનમાં ઊભા રહેવાથી નવરા નથી થયેલા છાત્રો અને વિદ્યાર્થીઓ માટે અને ખાસ કરીને વાલીઓ માટે વધુ એક લાઇનમાં ઊભા રહેવા મજબૂર બનવું પડ્યું છે. અપાર કાર્ડ માટે આધાર કાર્ડ પણ જરૂરી છે. તો મિત્રો વિદ્યાર્થી અને વાલીઓ માટે પણ અપાર કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર છે એ મળી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહ્યા છે. કારણ કે મિત્રો અત્યારે જે વિશ્વયુદ્ધ કહી શકાય મધ્ય પૂર્વમાં ચાલી રહ્યું છે, બબાલના કારણે તેલની કિંમતોમાં હજી પણ વધારો થવાની સંભાવના શક્યતા જોવા મળી છે. યુદ્ધના માહોલની અસરોના કારણે કાચા તેલની અંદર અસર જોવા મળશે. એ જ ભાગરૂપે મિત્રો વાત કરવામાં આવે તો હાલ મિત્રો છેલ્લા 5 દિવસની અંદર ક્રૂડ ઓઇલના ભાવ છે મિત્રો 6% મોંઘું થઈ ગયું અને છેલ્લા 3 મહિનાથી સૌથી વધારે છે એ રહેલું છે. અને ખાસ કરીને મિત્રો એ અંતર્ગત વાત રહી
તો એમની મોંઘી અસર છે, એની સીધી અસર છે મિત્રો ખાસ કરીને ડીઝલના ભાવની અંદર થવાની છે મિત્રો. એમના કારણે અથવા તો 1 થી 2 દિવસની અંદર જ પેટ્રોલ ડીઝલ છે મિત્રો થોડુંક સસ્તું થઈ શકે છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો દિવસે ને દિવસે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે અને મિત્રો એ જ કારણે હાલ પેટ્રોલ પંપ દ્વારા એક હાલમાં સ્કીમ લાગુ કરવામાં આવી છે અને સ્કીમ અંતર્ગત તમે પેટ્રોલ અને ડીઝલ છે એ 5 રૂપિયા સસ્તું ખરીદી શકો છો. આપને જણાવી દઈએ કે હાલ પેટ્રોલ ડીઝલ છે એ મિત્રો 5 રૂપિયા સસ્તું ખરીદવા માટે તમારે ઓછામાં ઓછું 1000 રૂપિયાનું પેટ્રોલ છે એ પુરાવાનું રહેશે. તો ખાસ કરીને મિત્રો એ પણ અત્યારે સમાચાર સામે આવ્યું છે અને મિત્રો તમારે આ પેમેન્ટ છે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા કરવું પડશે. એટલે કે મિત્રો યુપીઆઈ હોય, ક્રેડિટ કાર્ડ હોય, પેટીએમ હોય, એટલે કે આ મોબીક્વિક જેવી એપ્લિકેશન હોય છે ઓનલાઈન ટ્રાન્સફરવાળી, એ અંતર્ગત તમે ઓછામાં ઓછું પેમેન્ટ છે 1000 રૂપિયાનું કરશો તો તમને ઈંધણ પુરાવીશું તો તમને પેટ્રોલ અને ડીઝલ છે એ મિત્રો 5 રૂપિયા સસ્તું છે એ મળવા પાત્ર રહેશે. તો આ સ્કીમ છે મિત્રો ખાસ કરીને આખા ગુજરાતની અંદર જ્યાં પણ નૈરા પેટ્રોલ પંપ હાલમાં ઉપલબ્ધ છે ત્યાંના જે 5 રૂપિયા સસ્તું છે તમે પેટ્રોલ મેળવી શકો છો. ને આ સ્કીમ છે મિત્રો ખાસ કરીને 31 ડિસેમ્બર 2024 સુધી જ હતી. એટલે કે મિત્રો આ સમાચાર અત્યારે જૂના થઈ ગયા છે તો મિત્રો અત્યારે આ સ્કીમ અત્યારે જોવા નથી મળી, તો એ ખાસ કરીને તમે જાણી લેજો મિત્રો. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને કામના સમાચારની અંદર આગળ વધીએ તો વર્ષ 2024ની જે માહિતી હતી એટલે કે જે નવી યોજના હતી એ 2025માં પણ શરૂ રહેશે. એમાં ખાસ કરીને એક માહિતી છે, એક યોજના છે મહિલાઓ માટે જ આવી છે. 3 એવી યોજના વિશે હું તમને ટૂંકમાં જ માહિતી આપી દઈશ અને આવનારા વિડીયોની અંદર જે આ 3 માહિતી આપી એમનો ટોટલ જે માહિતીવાળો વિડીયો હશે એ પણ તમને હવે મળતો રહેશે. તો ખાસ કરીને મિત્રો હવે તમે સૌથી પહેલાં આ યોજના વિશે વાત કરીએ તો એમનું નામ છે બીમા સખી યોજના. આ યોજનાની અંદર ધોરણ 10 પાસની જે મહિલાઓ છે જેમની ઉંમર 18 થી લઈને 70 વર્ષની છે એમને લાભ મળવા પાત્ર રહેશે. યોજનાની અંદર મહિલા એજન્ટને પ્રથમ વર્ષે 7000, બીજા વર્ષે 6000 અને ત્રીજા વર્ષે મિત્રો ખાસ કરીને 5000 રૂપિયા, આમ 18000ની આર્થિક સહાય છે એ પણ હવે ટ્રેનિંગ દરમિયાન જ આપવામાં આવશે. બીમા સખી યોજનાની વધારે માહિતી છે એ તમે કોઈ પણ બીજા કોઈ વિડીયો દ્વારા જાણકારી મેળવી શકશો. એટલે કે આવનારો વિડીયો હશે એ માત્ર મહિલાઓ માટે જે યોજનાઓ છે એમના વિશે જ હશે. તો ખાસ કરીને ચેનલ સાથે જોડાઈ રહેજો. ચેનલને પણ સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવી તો હાલ મુખ્યમંત્રી મહિલા સન્માન નિધિ યોજના આ માત્ર દિલ્હી સરકારે જ લોન્ચ કરી છે, શરૂઆત કરી છે આ યોજનાની, તેમના વિશે વાત કરીએ તો હાલ દિલ્હી સરકારે ખાસ કરીને મિત્રો આ યોજના હેઠળ મહિલાઓને 1000 રૂપિયા દર મહિને આપવાનું વચન આપ્યું છે. હવે ચૂંટણી બાદ હાલ આ રકમ છે એ વધી શકે છે. ચૂંટણી બાદ સરકાર ત્યાં જીતશે તો આ રકમ છે એ વધારીને 2100 રૂપિયા મહિલાઓના ખાતામાં દર મહિને ટ્રાન્સફર કરી શકે છે. અને આ યોજના ગુજરાતની અંદર પણ મહિલાઓ માટે ચાલુ થવી જોઈએ કે ના થવી જોઈએ એ પણ ખાસ તમે નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો. ત્યાર પછી આગળ જોઈએ તો હાલ સુભદ્રા યોજનાને લઈને પણ મહિલાઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત. 10,000 રૂપિયાની આર્થિક સહાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જે જન્મદિવસ નિમિત્તે કર્ણાટક સરકારે ખાસ કરીને મિત્રો 2024માં જ એટલે કે 17 સપ્ટેમ્બર 2024ના રોજ આ સુભદ્રા યોજનાની શરૂઆત કરી હતી અને જેમની અંદર રાજ્યની મહિલાઓ છે એટલે કે ખાસ કે મિત્રો કર્ણાટકની મહિલાઓ છે એમને 10,000 રૂપિયાની આર્થિક સહાય 2 હપ્તા અંતર્ગત આપવામાં આવે છે. 21 વર્ષથી લઈને મિત્રો હાલ 60 વર્ષ સુધીની જે મહિલાઓ હશે એમના ખાતાની અંદર આ રકમ છે ટ્રાન્સફર કરી દેવામાં આવશે. તો મિત્રો ખાસ કરીને 2024ની જે યોજના છે એ પણ અત્યારે 2025માં કન્ટિન્યુ શરૂ રહેશે. મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો હાલ ખાસ કરીને મિત્રો સૌથી મોટા સમાચાર કે 2025 એટલે કે શરૂ વર્ષથી જ 1.5 લાખ રૂપિયા સુધીની તમને તાત્કાલિક સહાય છે એ આપવામાં આવશે. માર્ગ અકસ્માતની અંદર ઘાયલ થયેલા વ્યક્તિઓને હવે મફત સારવાર મળશે. નવા વર્ષથી એટલે કે વર્ષ 2025ની શરૂઆત સાથે જ સમગ્ર દેશની અંદર મફત સારવારની યોજના છે એ લાગુ કરવામાં આવી છે. એ અંતર્ગત મિત્રો વાત કરીએ તો કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું અને મિત્રો હાલ તેમને જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશની અંદર આ યોજના લાગુ કરવામાં આવી છે. ત્યાર પછી હાલ મિત્રો ભારતના
6 રાજ્યોની અંદર પાયલોટ પ્રોજેક્ટ છે એ અંતર્ગત કામ કરવામાં પણ આવશે. તો મિત્રો વર્ષ 2025ની અંદર હાલ ભારતની અંદર આ યોજના છે એ લાગુ કરવામાં આવશે. એ અંતર્ગત એક્સિડન્ટની અંદર કોઈ ઘાયલ વ્યક્તિ છે એમને પણ હવે 1.5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર છે એ પણ હવે મળવાપાત્ર રહેશે. તો મિત્રો ખાસ કરીને આ જાન્યુઆરી મહિનાથી જ આ નવા નિયમો છે એ લાગુ થઈ ગયા છે. કોઈ પણ વ્યક્તિ ઘાયલ થાય છે તો કેન્દ્ર સરકાર પાસેથી તમે 1.5 લાખ રૂપિયા સુધીની ખાસ કરીને સારવાર છે એ પણ મેળવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જો કોઈ સામાન્ય વ્યક્તિ બેંકમાં જઈને નાનો ધંધો કરવા માટે લોન માગે તો તેનો સિબિલ સ્કોર પર સવાલ ઉઠાવવામાં આવે છે અને તેને આટલા બધા પ્રકારના કાગળ અને દસ્તાવેજો પુરાવા એકઠા કરવાનું કહેવામાં આવે છે અને તેમની કિંમત તૂટી જાય તો એ વ્યક્તિ માઇક્રો ફાઇનાન્સ કંપનીઓની જાળમાં ફસાઈ જતા હોય છે.